તો શું કોર્ટમાં શું થયું, પોલીસ લોકઅપમાં શું થયું, એની થોડી વાત કરશો દર્શકોને, કારણ કે આ અંગેની બહુ જાણકારી લોકોને મીડિયામાં જોવા મળતી નથી. દિલીપભાઈ, આ એક મહત્વનો મુદ્દો છે અને સામાન્ય રીતે આપણા ત્યાં સભાઓનું, રેલીઓનું કવરેજ થાય છે, પરંતુ પછી શું થયું એનું કવરેજ ભાગ્યે થાય છે, અથવા તો બહુ ટૂંકું કવરેજ હોય છે એનું. પછી ઘટના બદલાઈ જતી હોય છે મીડિયા માટે. બોટાદમાં જે કંઈ થયું એ બધા જાણે છે. મેઇન સ્ટ્રીમ મીડિયામાં, સોશિયલ મીડિયામાં બધે જ ખૂબ એનો પ્રચાર થયો છે, કવરેજ મળ્યું છે. ધરપકડ 85 નામ એ પૈકીના 65 લોકોની ધરપકડ પોલીસે કરી છે. પોલીસે ધરપકડ કર્યા પછી એમને જે 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાના હોય છે એ 24 કલાકમાં નથી કર્યા, 48 કલાક થયા છે. એટલે એ 65 ઉમેદવાર આરોપીઓને જયારે કોર્ટમાં લાવ્યા તો એ લોકોની મદદ માટે અમારી લીગલ ટીમ ના કન્વીનર પ્રણવભાઈ ઠક્કર, પછી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અમારી લીગલ ટીમના સાથી છે એ ઓમ કોટવાલ, પછી જે એન કુવાડિયા, અને ત્યાંના બોટાદ અમારા સ્થાનિક સાથી છે મેયરભાઈ સોમાણી. એ લોકોની સાથે હું આખો વખત કોર્ટમાં હાજર હતો